દેવાનું પ્રિયો. વિદાય નિશ્ચિંત હોવા છતાંય તેના સ્વીકારમાં વેદના થતી હોય છે. એક સ્વજન તમારી સાથે રહેતું હોય અને હવે જ્યારે વિદાય લઈએ ત્યારે વેદના થાય, સંવેદના થાય. પરંતુ સદાય રહેવા માટે સાથે, સદાય સાથે રહેવા માટે કોઈ ક્યારે આવતું જ નથી. જે આજ સાથે હોય છે, કાલ તેનો સાથ નહીં હોય કે ક્યારેક તેનો સાથ નહીં હોય. કાયમનો સાથ તો આત્માનો માત્ર આત્માની સાથે જ હોય છે. અને એટલે જ કોઈ જ્યારે આપણને છોડીને વિદાય લે છે ત્યારે વેદના થાય. પણ એ વેદના પણ આપણા અજ્ઞાનને કારણે થાય છે. એ વેદના પણ આપણા અજ્ઞાનના કારણે જન્મેલા મોહને કારણે થાય છે. જો આપણું એ અજ્ઞાન દૂર થાય કે કાયમ તો સાથે કોઈ ન હોય, તો પણ આપણી વેદના ઓછી થાય છે, તો પણ આપણો મોહ ઓછો થઈ જતો હોય છે. અજ્ઞાન મોહને જન્માવે છે અને મોહ જ વેદનાને જન્માવે છે. કમણી પરિવાર જ્યારે આજ એક સ્વજનને ગુમાવ્યા છે ત્યારે અમારી ગુરુ તરીકે તમને એ જ પ્રેરણા છે. સદાય સાથ તો કોઈનો ન હોય, આ પ્રભુના વચનનો સ્વીકાર કરીને જેટલો સમય સાથ હતો ને, એ સાથના સદગુણોને યાદ કરવા, એ સાથીના ગુણોને સ્મરવા. વ્યક્તિનું સ્મરણ કરવું નહીં, ક્યાંક ને ક્યાંક રાગ હોય છે, પણ એના ગુણોનું સ્મરણ કરવું નહીં, કોઈને કોઈ પ્રેરણા બનતી હોય છે. હું તેમ માનું છું કે આપણા સ્વજનની વિદાય પર પ્રેરણા લેવી જોઈએ. એમના સદગુણોની પ્રેરણા લેવી જોઈએ. એમની સાથે વિતાવેલા એ ઉપકારક ક્ષણોની પ્રેરણા લેવી જોઈએ. કામણી પરિવાર જે ભાવોથી છેલ્લા ઘણા સમયથી સત્સંગ કરે છે, પ્રવચન આદિ સાંભળે છે, ડિવાઇન ડ્રાઈવ આદિની અંદરમાં પણ પ્રેરણા લઈને રોજે રોજ પોતાના જીવનમાં પરિવર્તનનો જે પુરુષાર્થ કરે છે. અને એટલે જ મારી તમને આજ આ પ્રેરણા છે. એકની વિદાય આપણા અંદરમાં એક સંદેશ આપે છે કે જો તે કાયમ ન હોય તો હું કેવી રીતે કાયમ હોઈ શકું? અને જો હું કાયમ નથી તો કાયમ માનીને મેં કરેલા આ સંસારના વિસ્તરણને હવે પેકઅપ કરવાનો સમય આવી ગયો છે. યાદ રાખો, આપણું સ્વજન જ્યારે વિદાય લે ને ત્યારે આપણને મેસેજ આપીને જાય છે કે મારો પણ હવે પેકઅપ કરવાનો સમય આવી ગયો છે. જે સમય પહેલા પેકઅપ કરી લે છે ને એને વિદાય સમય કોઈ વેદના નથી હોતી. અને જે સમય આવ્યા પર પણ પેકઅપ નથી કરી શકતા ને એને વિદાય વખતે વેદના હોય છે. અને એટલે જ સર્વ સંબંધો, સર્વ વ્યવહારો અને સર્વ સ્વજનો સાથેના લાગણી ભાવને, રાગ ભાવને અને મોહ ભાવને ઘટાડીને પોતાના આત્મભાવમાં રહેવું ને, એ જ હર્ષદભાઈની વિદાય પર રેખાબેન તમને અમારો સંદેશ છે. તમારા આખા પરિવારને આ સંદેશ છે. જીવનમાં રાગ કરીને રડવું તેના કરતા ઉપકારને અનુભવીને સદાય સમાધિમાં રહેવું. જે આત્માએ વિદાય લીધી છે એણે કરેલી સાધનાઓ, એણે કરેલી આરાધનાઓ તેની સદગતિનું નિમિત્ત બને છે, પણ તેના પરમાત્માના શરણનું નિમિત્ત પણ બને છે. આ ભાવમાં કરેલી આરાધના જ આપણા પરમ તત્વના શરણનું નિમિત્ત બની જતી હોય છે.
એટલે જ વધુ ને વધુ આરાધનાથી તમે આ જીવનમાં આરાધક બનો અને તેનો આત્મા પણ વિદાય થયેલો તેમનો આત્મા પણ પરમાત્માના શરણને પામી એ પણ પરમપદને પ્રાપ્ત કરે એવી અમારા તરફથી ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ છે.